કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, આજનો જે સુવિચાર છે તે છે ખુશી, હેપીનેસ. લવગુરુ તરીકે જેઓ ખૂબ પ્રખ્યાત થયા હતા તેવા શ્રી લિયો બુસ્કાગ્લિયા સાહેબે સુખ વિશે ખૂબ સરસ લખ્યું છે. તેમણે લખ્યું છે કે જેને આપણે સુખનું રહસ્ય માનીએ છીએ તે કોઈ જ રહસ્ય નથી, તે ફક્ત આપણી જીવન જીવવાની જે ઈચ્છા છે તેને આપણે કેવી રીતે પસંદ કરીએ છીએ તે જ છે. મારા દોસ્તો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે. જો આપણને સીધી રીતે સમજવું હોય તો અહીંયાથી લિયો બુસ્કાગ્લિયા સાહેબ એવું સમજાવી રહ્યા છે કે આપણે સુખી થવું, ખુશી રહેવું કે પછી દુઃખી રહેવું તે આપણી ઉપર આધારિત છે. આપણે આપણું જીવન કેવી રીતે જીવવા માંગીએ છીએ, આપણે આપણી જીવન જીવવાની રીત કેવી પસંદ કરીએ છીએ તેની ઉપર જ આ ખુશીનો આધાર છે. એટલું તો ચોક્કસ જ છે કે જો આપણે કોઈ ટૂંકો રસ્તો, કોઈ ખોટો રસ્તો કંઈ પણ પ્રાપ્ત કરવા માટે અપનાવીએ છીએ ત્યારે તે છેવટે તો આપણને દુઃખી જ કરે છે. આનાથી ઉલટું, જો આપણો રસ્તો ભલે લાંબો હોય પણ જો સારો અને સાચો હોય તો તે આપણને લાંબા ગાળે ખુશી જ આપે છે, સુખ જ આપે છે. એટલે અહીંયા આપણે આપણું જીવન જીવવું કેવી રીતે તે જો આપણે પસંદ કરીએ તેના ઉપરથી આપણી ખુશી અને દુઃખનું નક્કી થાય છે. એટલે આપણે આજથી જ આપણે આપણું જીવન એવી રીતે નક્કી કરવાનું છે, એવી રીતે જીવવાનું પસંદ કરવાનું છે કે જેનાથી આપણને ખુશી મળે. અને આ ખુશી આપણને ત્યારે જ મળશે કે જ્યારે આપણે આપણું એક મનગમતું સારું અને સાચું કરવાના પ્રયાસો કરીશું. એના માટે આપણે એક લક્ષ્ય બનાવવું પડે. એ લક્ષ્ય જે સારું અને સાચું હોય ત્યાં સુધી પહોંચવા માટે આપણે સારા અને સાચા રસ્તા અપનાવવાના. અને આ જે આખું પ્રક્રિયા થશે એ પ્રક્રિયા જ આપણને એકદમ ખુશ કરી દેશે, આપણને સુખ આપશે. અને આપણે આપણા લક્ષ્યો જે નક્કી કર્યા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક પહોંચી શકીશું. આ જ એક સાચી હેપીનેસ છે, આ જ એક સાચી ખુશી છે. થેન્ક યુ.